આપણા રેશન કાર્ડમાં ઈ કેવાયસી કમ્પ્લીટ છે કે નહીં, મોબાઈલ નંબર આપણે કઈ રીતના લિંક કરવો રેશન કાર્ડ સાથે, આધાર કાર્ડ કઈ રીતના લિંક કરશું, તો આ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશ. વિડીયો શરૂ કરતા પહેલાં હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો. આવી નવી માહિતી હું લાવતો રહું છું, એટલા માટે તમને મારો વિડીયો ફર્સ્ટ મળે એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક અવશ્ય કરી જ લેજો. તો રેશન કાર્ડમાં જો તમે ઓલરેડી ઈ કેવાયસી કમ્પ્લીટ કરી નાખ્યું છે તો એનું સ્ટેટસ કઈ રીતના જાણવું, અને મિત્રો મોબાઈલ લિંક કરવો, આધાર કાર્ડ લિંક કરવો, આ બધું તમામ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી લેવાની છે. આ બધું કરવા માટે માય રેશન એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે. પહેલી વાર આવો છો તો અહીંયા નવા વપરાશકર્તા માટે તમારે ક્લિક કરી અને નામ અને મોબાઈલ નંબર નાખીને તમારે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરી લેવાનું છે અને મિત્રો લોગિન તમારે થઈ જવાનું છે. ત્યારબાદ મિત્રો લોગિન થશું એટલે આપણને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે. રેશન કાર્ડને સંબંધિત મિત્રો ઘણા બધા ઓપ્શન આપણને આ માય રેશન નામની એપ્લિકેશન ઉપર જોવા મળશે. વિડીયો પૂરો જોજો એટલે તમને પૂરી માહિતી મળે. તો મિત્રો સૌપ્રથમ જો અહીંયા તમને જોવા મળશે રેશન કાર્ડની વિગત, અને ત્યારબાદ જો નીચે સ્ક્રોલ કરશું એટલે જો અહીંયા રેશન કાર્ડને લગતી સેવાઓ, ત્યારબાદ જો અહીંયા મોબાઈલ સીડિંગ એવું લખેલું છે. આપણે રેશન કાર્ડ સાથે કોઈ પણ સભ્યનો જો આપણે મોબાઈલ નંબર લિંક કરવો હોય તો આ મોબાઈલ સીડિંગ છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. મિત્રો અહીંયા ઘણી બધી સૂચનાઓ લખેલી છે કે જો એવા સભ્યોનો આપણે મોબાઈલ નંબર ઉમેરી શકશું કે જેનો આધાર નંબર રેશન કાર્ડ સાથે સીડ થયેલો હોય. તો આવી રીતના જો સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી તમને અહીં જોવા મળશે. હવે નીચે સ્ક્રોલ કરશું એટલે આપણે મોબાઈલ નંબર લિંક કરવા માટે જો અહીંયા ટિક કરી અને કાર્ડની વિગતો મેળવો એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ જો અહીંયા આપણે રેશન કાર્ડ નંબર જે આવે છે અહીંયા એન્ટર કરવાનો છે, એ તમારા રેશન કાર્ડમાં લખેલો હોય છે. ત્યારબાદ કેપ્ચા કોડ નાખીને કાર્ડના સભ્યોની વિગતો મેળવો એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જે સભ્યના નામ છે, જેટલા સભ્યોને બધા અહીંયા લખેલા જોવા મળશે. ત્યારબાદ જે સભ્યનો આપણે મોબાઈલ નંબર એન્ટર કરવો છે આમાં, તો એની માથે એ સભ્યની માથે આપણે ક્લિક કરી દેવાનું છે નીચે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ એ સભ્યોનો આપણે મોબાઈલ નંબર અને ત્યારબાદ એ મોબાઈલ નંબર સાથે મિત્રો એક ઓટીપી મોકલવામાં આવશે, એ ઓટીપી એન્ટર કરી દેવાનો છે. મિત્રો ઓલરેડી મેં આમાં એન્ટર કરેલો જ છે મોબાઈલ નંબર, એટલે સીડિંગનું ઓપ્શન નથી આવતું. તો મિત્રો એવી રીતના તમારે સીડિંગ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આપણા રેશન કાર્ડમાં ઈ કેવાયસી કમ્પ્લીટ છે કે નહીં એ જાણવા માટે હોમ પેજ ઉપર આધાર અને મોબાઈલની સ્થિતિ લખેલું છે, એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. હવે અહીંયા આપણે આપણો જે રેશન કાર્ડનો નંબર છે એન્ટર કરવાનો છે. ત્યારબાદ નીચે જો કેપ્ચા કોડ આપેલા છે એ કેપ્ચા કોડ આપણે નીચે અહીંયા એન્ટર કરી દેવાનો છે. ત્યારબાદ વિગતો બતાવે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ મિત્રો તમારા જેટલા સભ્યો હશે રેશન કાર્ડમાં બધાના નામ અહીંયા તમને જોવા મળશે. ત્યારબાદ જો હરેકની નીચે લખેલું હશે આધારની સ્થિતિ અને ઈ કેવાયસી કેટલી તારીખે કરેલું છે એ આવશે. ત્યારબાદ મોબાઈલની સ્થિતિ એમાં યસ લખેલું આવશે તો તમારે મોબાઈલ સીડેડ થયેલો છે. તો જો આ બધું યસ તમારે લખેલું આવે તો તમારું ઈ કેવાયસી કમ્પ્લીટ છે. ત્યારબાદ જો આધાર નો એવું લખેલું આવે, આધારની સ્થિતિ નો, તો તમારે નજીકની મામલતદાર કચેરીએ વ્યૂ જવાનું છે. રેશન કાર્ડ અને તમારું ઓરિજિનલ આધાર કાર્ડ ત્યાં લઈને વ્યૂ જવાનું છે. ત્યાં તમારે બાયોમેટ્રિક આપી અને તમારે એક મોબાઈલ નંબર આપવાનો થશે અને બાયોમેટ્રિક તમારું આપશો એટલે તમારું રેશન કાર્ડ સાથે ઈ કેવાયસી અને આધાર બંને લિંક ત્યાં ઓન ધ સ્પોટ થઈ જશે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક કરી નાખો. થેન્ક યુ ફોર વોચિંગ.